नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। सूरत के लालगेट क्षेत्र में पुलिस ने एक सफल कार्रवाई करते हुए मोबाइल स्नैचिंग करने वाले 2 आरोपियों को गिरफ्तार किया है। आरोपी आसिफ उर्फ अशफाक अशरफ शाह और साइब उर्फ शकू जावीद राज मोबाइल चोरी की वारदातों में संलिप्त पाए गए। जानकारी के अनुसार आरोपी बाइक पर सवार होकर लोगों के हाथ से मोबाइल झपटते थे। पुलिस ने उनकी दबिश में चोरी का मोबाइल और बाइक जब्त कर ली। इसके साथ ही आरोपी के पास से करीब 87,000 रुपए मूल्य का माल भी बरामद किया गया। पुलिस ने आरोपियों के खिलाफ कानूनी कार्रवाई शुरू कर दी है और जांच जारी है। ગઈકાલ તારીખ 17/11/2025 રોજ ફરિયાદી શેખ શાહીન હુસેન લાયલ રહે રામપુરાવાળાએ એક ફરિયાદ આપેલી, જેમાં તેઓ ગઈ તારીખ 15/11/2025 રોજ રાત્રિના આશરે 9 વાગે રામપુરા પેટ્રોલ પંપ ઉપર મેડિકલ સ્ટોર ઉપર દવા લેવા માટે જતા હતા અને તેઓ પોતે મોબાઈલ ફોન પર વાતચીત કરતા હોય એ દરમિયાન પાછળથી 2 વ્હીલ ઉપર 2 ઈસમો આવી અને ફરિયાદીનો મોબાઈલ ઝૂંટવી અને નાસી ગયેલ। આ બાબતે ફરિયાદીએ પોતાનો મોબાઈલ મોટોરોલા કંપનીનો કિંમત ₹22,000 બાબતે 2 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપેલી, જે ફરિયાદની તપાસ દરમિયાન લાલગેટ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમ આરોપીઓ શોધવા માટે કામે લાગેલી અને એએસઆઈ મોહસિનભાઈ અને સાજીદભાઈને બાતમી મળેલી અને એ બાતમી આધારે કુલ 2 આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ હોય જેઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી, જેમાં એક આરોપી આસિફ ઉર્ફે અશફાક અશરફ શાહ તેમજ 2 શોએબ ઉર્ફે સફુ જાવીદ રાજ રહે બંને કોસાડ આવાસ, બંનેને ગુનામાં વપરાયેલ વાહન તથા કુલ 5 મોબાઈલ સાથે આરોપીઓને પકડી પાડેલ હોય, જેમાં ફરિયાદીનો પણ જે મોબાઈલ ગયેલો એ પણ રિકવર કરવામાં આવેલ છે। આરોપીઓ 15 તારીખના દિલ્હી દરવાજાથી લઈ અને રામપુરા રોડ સુધી અલગ અલગ 3 જગ્યાએથી મોબાઈલ આ રીતના ઝૂંટવેલા હતા। બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસ કરતા તેઓ અગાઉ અડાજણ, અમરોલી અને વરાછા પોલીસ સ્ટેશન ખાતે પણ આ રીતના મોબાઈલ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલ છે। આ રીતની લાલગેટ પોલીસને એક અનડિટેક ગુનો શોધવામાં સફળતા મળેલી છે। देखते रहिए द हिंद 24 न्यूज।